મીરા, હા, નાસ્તો ક્યાં છે? દામિની, તું આ મને મીરા કહીને કેમ બોલાવે છે? તારે મારું નામ ન લેવું જોઈએ ને. જેઠાણી શું તારી? એવું કોણે કહ્યું કે જેઠાણીને ભાભી કહીને જ બોલાવવાના, કે તમે કહીને જ બોલાવી શકાય? કંઈ નહીં, તમારે માન સન્માન જ જોઈએ છે ને, આપી દો બસ. મીરા, ભાભી, પણ અમારા કહેવાથી તમે થઈ તો નથી જવાના ને. તમારી માન મર્યાદા આવી રીતે કહેવાથી નહીં મળે. એના માટે છે ને પોતાનું એક લેવલ હોવું જોઈએ. હા, ખબર છે મને. આ વાત તું 30 દિવસમાં 35 વાર કહેશ કે લેવલ હોવું જોઈએ. અરે નથી મારું લેવલ, અને નથી બનવું મારે તારા જેવું. જ્યાં મોટાને માન ન દઈ શકીએ ને એવા મોટા કરતા તો નાના હારા. તને ગણતરી પણ નથી આવડતી ને? 35 વાર નહીં, 40 વાર હશે. હા, નથી આવડતી. અને સારું છે કે બધી વસ્તુમાં હું ગણતરી નથી કરતી, કારણ કે અમુક વસ્તુની ગણતરી ન કરીને એમાં જ મજા છે. હા, તારો હિસાબ છે ને તારી પાસે રાખ. અને નાસ્તો ક્યાં છે? લાવ. નથી બનાવ્યો. હું આજે નથી બનાવવાની. આ નથી બનાવ્યો એટલે? કારણ કે આજે હું વાર રહીશું એટલે હું મારા હાટું સૂકી ભાજી બનાવવાની છું. તારો નાસ્તો તારા હાથે બનાવવો પડશે. પણ તું વાર રહી છે ને, તો તારે સૂકી ભાજી ખાવાની છે, તારો પ્રોબ્લેમ છે. હું નથી રહી તો મારા માટે તો નાસ્તો બનાવી નખાય ને. હું ગમે એ વસ્તુ બનાવું ને તો મારે ચાખીને બનાવવી પડે, અને રહ્યા હોય ને તેથી ચખાય નહીં. કેમ? આટલા વર્ષોથી તો બનાવે છે. તારા બાપના ઘરે તું બીજું શું શીખી છે? આજ તો શીખી છે ને ઘરનું કામ. તો એક ને એક વસ્તુ આપણે રિપીટ કરતા હોય રોજે, તો પછી એમાં ચાખવાની શું જરૂર હોય? તારે એમાં બાપ ઉપર જવાની જરૂર નથી. તારે એટલી જ ભૂખ લાગી હોય ને તો હાથે બનાવી લે. હું શું કામ બનાવું? આ કામ છે ને તારું છે. અરે હું ઓફિસના કામય કરું ને ઘરનાય કામ કરવાના છે મારે. વોટ ઇઝ ધીસ મમ્મી? જરાય નહીં. હા, ઘરનું કામ કરવા માટે તો આ છે જ. તારે ઓફિસ સિવાય કોઈ કામ કરવાના નથી. કેમ? અને શું છે તારા નાટક? નાસ્તો નથી બનાવ્યો કારણ કે આ મેડમને છે ને ફાસ્ટ છે આજે, એટલે એ તો જમશે નહીં. અને સાથે સાથે આપણે પણ ભૂખ્યા રહેવાનું. અચ્છા, એટલે તું ઉપવાસ કરે એટલે અમારા આખા ઘરને ઉપવાસ કરાવીશ? હા ના, મેં તો એવું કીધું જ નથી ને બા કે તમારા બધાને ઉપવાસ કરવાનો છે. પણ આજનો દી હું ન બનાવું તો શું ફેર પડે? તમે કોક બનાવી નાખો. બહુ ફરક પડે. સમજ, તું આ ઘરમાં છે ને નોકરાણી છે. વહુરાણીનો ખ્યાલ રાખતી હોય ને તો રહેવા દેજે. હા, પણ તારા બાપાએ અમને કાંઈ આપ્યું તો છે નહીં. અને રહી વાત મારી આ નાની વહુની, તો એની મમ્મીએ તો મારું ઘર ભરાઈ જાય ને એના કરતાં પણ 10 ગણું કરિયાવર આપ્યું છે. સોનેથી મળી દીધી છે. અને જો પેલું કહેવાય ને વજને ન થાય ને એટલી વસ્તુ આપી છે. અને તારા બાપાએ તને આપ્યું હતું 11 જોડી કપડાં અને કીધું કંકુને કન્યા આપું છું. મારી તો આ જ હેસિયત છે. હેસિયત પ્રમાણે તું જે લઈને આવી એ હેસિયત પ્રમાણે તારે આ ઘરમાં રહેવું પડે. મમ્મી, અને એ 11 જોડીમાંથી સાડલા હતા ને એ પણ આવા જ હતા. હા, કારણ કે મને આવા ગમે છે. મારા બાપાએ મને પગમાંથી ઉતારીને મોજડી દીધી હોત ને તો એ હું માનભેર લઈને આયલી આવત. મને તારી જેમ હારું હારું પહેરવાની ટેવ નથી. ગમે છે એટલે નહીં, બાપની ઓકાત છે ને એટલા સુધી જ છે, એટલા માટે એટલું જ આપ્યું છે. પણ મમ્મી, હા બધી વાતની એને ક્યાંથી ખબર પડવાની છે? એના માટે પહેલા બાપ પણ હોવો જોઈએ ને. બસ દામિની, વધારે બોલસ તું. અરે ભલે મારે બાપ ન હોય, પણ બાપના દીધેલા સંસ્કાર મારી હારે ઊભા છે. એ બહુ ચીપડો નહીં ચલાવતી, તને ખબર છે ને? હા, મારી નાની વહુ છે ને એની સામે તો તારે જરાય નહીં બોલવાનું, નહીંતર તારું ડાચું ભાંગી નાખીશ. બા મમ્મી, અત્યારે નહીં, અત્યારે રહેવા દો. જો રસોઈ બાકી છે ને, આ હાથમાં કંઈ થઈ જશે તો પછી રસોઈ કેમ બનાવશે? ચૂપચાપ રસોઈ બનાવવા માંડજે, નહીતર એક સટાક પડશે. સમજી? હને? ચાલો મમ્મી. શું છે? શું મને ક્યારના શિખામણ આપો છો? તમને ખબર જ છે કે મોટી વહુ તમારી ગામડાની ભોથું છે, એને હું ગામડાની ભોથું જ કહું ને. અને મારી નાની વહુ એ તો બિચારી ભણેલી ગણેલી સંસ્કારી અને શહેરની આજની એજ્યુકેટેડ વહુ છે. જો ગામડાની ભૂથું છે ને એ એમણામાં ઘરમાં નહોતી સમજ્યા. આપણે 500 જણા ગયા હતા લેવા, અને લેવા ગયા ને એ પહેલાં આપણે 10 વાર એને જોઈ હતી, આ આંખે જોઈ હતી, અને બધું જોઈ વિચારીને પછી આપણે એને પસંદ કરી હતી. અને કાલ અચાનક એ સારી હતી, અને કાલ સવારે ઓલી દામિની આવી પછી એ ખરાબ થઈ ગઈ. વાહ 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 વાહ! તમે તો એવી વાત કરો છો જાણે મેં એને પહેલેથી આવી રીતે બહુ સારી રાખી હોય ને પછી. મને તો પહેલેથી નહોતી ગમતી એ, મારે તો પરણાવો જ નહોતો મારા દીકરાને, પણ તમારી જીદ હતી. મેં
ગામડાની છોકરી છે, સંસ્કારી છે, સારી છે, દેખાવડી છે. શું તંબુરો દેખાવડી છે? નોકરાણી જેવી લાગે છે. મારા આદિની સામે ઊભી હોય ને તો દેખાવમાં ઠેકાણા નથી. પણ ના, તમારે તો પરણાવો જ હતો મારા આદિને. ગળે બાંધવી જ હતી ને બાંધી દીધી. મારો દીકરો બિચારો મરી મરીને જીવતો હશે, પણ કે કોને? અરે મીરા છે ને બધી રીતે સારી છે. એક કે એવું લક્ષણ નથી એનામાં જે ખરાબ હોય. હા, બધી રીતે સારા સંસ્કાર ખરાબ છે. નથી ને તો આજે શું કામ દામિનીને કહેતી હતી કે મને કામમાં મદદ કર, તું કામ કરી લે, રસોઈ હું નહીં કરું? અરે દેખાય એટલી, તમને એમ લાગે છે કે બહુ સીધી છે, જરાય સીધી નથી. હા, અરે પણ જેઠાણી દેરાણીને એમ કે ભાઈ કામમાં મદદ કર, એ હું એ કઈ એમ કીધું કહેવાય, એ સામે બોલે કહેવાય? અરે તો એના સંસ્કાર છે એટલે એ કામ કરે છે ને, એને રિક્વેસ્ટ કરે છે કે મને આમાં મદદ કર. બીજી હોય ને આની કરતાં જો દામિની જેવી હોય ને બીજી, તો એને જો આમ દેરાણીને આમ જો ઢોકરાણીની જેમ રાખે. બસ બસ હા બસ, મને ન શીખવાડશો તમે કે એને કોની જેમ રાખે ને કોની જેમ ન રાખે. અને રહી વાત હા દામિનીની, તો દામિની વહુ તો નોકરી કરે છે, સવારથી સાંજ સુધી એ ઓફિસમાં હોય છે, તો એ શું કામ ઘરના કામ કરે? દામિની વહુ ઘરના કોઈ કામ નહીં કરે, સમજી ગયા? તું છે ને આમ વારો તારો રાખ ને એટલે જ ઘરમાં ઝઘડા થાય છે. ઘરના ઝઘડાનું મૂળ કારણ તું છો. આવી રીતે વારા તારે તું શું કામ રાખશો? એક હારી એક નહીં હારી, દામિની કામ નહીં કરે, મીરા કામ કરશે, એવી રીતે ન રખાય. તારે બે વહુ હરખી હોવી જોઈએ. એટલી ખબર પડે છે તને? મને બધી ખબર પડે છે. તમને ખબર પડતી હોય ને તો તમે પાડો, મને પાડવાની જરૂર નથી. અને રહી વાત વારા તારાની, એ તો રહે જ ને. હા જુઓ તો ખરા, મારી દામિની વહુ હા ઘર ભરાય ને એટલું કરિયાવર લઈને આવી છે. અરે એના ભાઈએ એટલા તોલા સોનું દીધું છે ને કે વાત ન પૂછો. અને હા મીરા, 11 જોડી કપડામાં કંકુને કન્યા આપીએ છીએ, લઈ જજો, અમારી આ કેપેસિટી છે, એમ રડતા રડતા વિદાય કરી હતી. અરે છોકરીને માણસો એમ દિલ ખોલીને આપે. કરિયાવર દેખાય છે એમને? ઓલી બિચારી કરિયાવર લાવી નથી, એની પરિસ્થિતિ નબળી છે એટલે નો લાવી, અને આને ભાઈના ભગવાને આપ્યું છે એટલે દામિની લાવી. પણ તને ખબર છે મીરા કરિયાવરમાં શું લાવી? સંસ્કાર લાવી છે, સંસ્કાર. રહેવા દો. કોઈનામાં ન હોય હો. રહેવા દો, હા રહેવા દો. તમે મને સલાહ આપશો જ નહીં. તમારે તો દર વખતે તમારા ગામડાનું ભોથું છે એના જ પક્ષમાં રહેવું છે, મારા પક્ષમાં કે કંઈ રહેવું જ છે. હું કંઈ કહું તો એ તો તમને ગમતું નથી. પણ 100 વાતની એક વાત, મારી ને મારી વહુઓની વચ્ચે પડવાનું બંધ જ કરી દો. અને કેવું હોય ને તો પેલા તમારા ગામડાના ભોથાને સમજાવજો, અમને સમજાવવાની જરૂર નથી, સમજી ગયા? ઈ તો ઈ છે ને ગામડાનું ભૂથું ભૂથું કરશો ને, ઈ તારી વહુ જ છે, સમજ્યા? તારી છોકરાની જ વહુ છે એટલે ઈ કોઈ પારકી નથી. એટલે જેમ તું દામિનીને રાખે ને એમ આને રાખવી પડે. હા, એ ગામડાનું ભોથું છે ને તમે પરાણે ગળે વળગાડ્યું છે. અમને ગમતી નહોતી પણ ના, બહુ સંસ્કારી, બહુ સારી. અરે આના જેવી બહુ તો દીવો લઈને શોધવા જશું ને તોય નહીં મળે. મળી ગઈ નોકરાણી જેવી. અરે પણ હવે એ આવી ગઈ છે, આ ઘરમાં રહે છે, અને હવે એમાં છૂટું થવાનું જ નથી. એ આ ઘરમાં જ રહે અને આ ઘરની વહુ જ છે, તો હસતા મોઢે સ્વીકારી લે ને. એને સારું લાગે એવી રીતે જરીક વાત તો કર. હસતા મોઢે સ્વીકારી છે? હા, હસતા મોઢે સ્વીકારી છે. હવે મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારું. એની મોઢે તું કાંઈ નહીં કહેતી હોય ને ગામડાનું ભૂથું, એને બિચારીને દુઃખ થાય ને. હું તો 17 વાર કહીશ, જે છે ને એ કહીશ તે કહીશ. તમને ગમે કે ના ગમે, સમજ્યા? હાથે કરીને પાપ લે છે, હાથે કરીને પાપનું પોટલું બાંધે છે. હા કે દુની મીરા હારે વાત નથી થઈ, આજ કરવા દે. એક તો નંબર એ હા ઠીક. હાલો. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે તું? જય શ્રી કૃષ્ણ બા. સારું છે, તમને કેમ છે? બેટા મને સારું હોય કે ન હોય, પણ આ તારા અવાજમાં કાં આવું કંઈક દેખાય છે? તાર તબિયત તો સારી છે કે નથી? ના બા, મને હું વાંધો હોય? હા તો આખો દી ઘરના કામ કરું ને તો થાકી જવાય છે. હવે શરીર પછી કેટલોક સાથ દે આખો દી? બસ હો બેટા, તારી માં શું, ભલે હું તને ભાળતી નથી પણ તું જે બોલસ ને એમાં મને ખબર પડી જાય કે નક્કી તારા બોલ ને બેટા, શું થયું છે? બા આ જોવો ને, મારા હાહુ ને ઈ આખો દી મને મેણા માર્યા રાખે છે. હેના મેણા મારેસ? કરિયાવરના બીજા હેના હોય, કરિયાવર નથી લાવી, કરિયાવર નથી લાવી.
બા એ લોકોને પહેલાં ખબર જ હતી ને કે આપણે ગરીબ સેવી, તો પછી શું કરવા લગ્ન કર્યા? હાચી વાત છે બેટા. અને તને ખબર છે ને કે તારા લગ્ન મેં કેમ કર્યા છે? ગામમાંથી ઉસીના પાસીના કરી કરીને કર્યા છે. મને તો ખબર જ છે, અને એને હંધી ખબર જ છે ને કે આપણા ઘરમાં વેત નહોતો, તો પછી દીકરાના લગ્ન આપણા ઘરે શું કરવાને કર્યા? એ વાત એ હાસી, પણ એ તને જોવા આવ્યા ને ત્યાર તો એણે આવી કાંઈ વાત નહોતી કરી. એણે એમ જ કીધેલું કે એને તમે કંકુન કન્યા દ્યો ને એટલે બધું આવી ગયું એવું કહેતા હતા. અને પાછી આ કરિયાવરનું ક્યાંથી એને રોગ ઉપડ્યો છે? અમુક માણાની ટેવ હોય ને, હાથીના દાંત જેવું હોય, ચાવવાના બીજા ને દેખાડવાના બીજા. સ્વભાવ હંધાઈની સામે તો બહુ સારો રાખે, પણ એકલામાં ભેગા થાય ને એટલે કડવા વેણનો વરસાદ કરે આપણી ઉપર. અરે માં, બહુ હેરાન કરીશ બેટા. કરે, પણ હવે શું થાય? પણ એક કામ કરીને હું છે ને આપણા ગામમાં ઓલા કાનજીભાઈ નહીં, કાનજીભાઈ? ઓલા તાર બાપુના દોસ્તાર હતા જો, ઓલા સૌટે બેહતા, અરે ઓલા સોરા નીચે બેસતા હતા. હા તો હા તો એ કાનજીભાઈ પાસે હું આજ જાય અને હું એને કહીશ કે મારી દીકરીને કરિયાવરમાં દેવા છે ને તો થોડાક રૂપિયા દ્યો, એમ કરીને હું માથે કરી આવે. બા તમે હું કામ આવી વાત કરો છો? રૂપિયા લીધે રાજા ન થવાય ને, પછી વાંહેથી દેવા તો પડશે. તમે ક્યાંથી દેવો પૈસા? બટા હું પારકા કામ કરી કરીને એના પૈસા વાળ દઈ. બા પણ તમારા જીવમાં જીવ નથી. 2 ટકનો રોટલો ઘડો ને તોય તમારે ફાંફાશે, અને તમે દેણા કેમ ભરશો? બટા હું જેમ ભરું એમ, પણ તારે 2 વેણ સાંભળવા પડે ને, એ મને ન પોહાય. હો જો બા તમે રોવો નહીં. આ તમને વાત કરીને ચિંતા કરાવી એવું થયું ને એટલે જ હું તમને કાંઈ વાત નહોતી કરતી. ના ના બટા, આમે તે કેટલાય દીથી તારી હારે વાત નહોતી થઈ ને તો મને મુંજારો તો થતો તો જ, એટલે આજ મેં કીધું લવ ને દીકરી હારે વાત કરી લઉં. સારું, તમે બીજું કયો, તમારે ત્યાં હંધું કેવું હાલે છે? બસ ઠીક છે બેટા, 1 ટક રાંધીને 2 ટક ખાઉં છું. હા બા, એક ઉંમર થઈ જાય ને પછી માણાને આવું જ હોય. હા. 1 ટક રાંધીને 2 ટક ખાવું પડે, પણ શું થાય, પેટમાં નાખ્યા વગર તો ભેગું ન થાય ને. ન થાય બેટા, મને ખબર છે. અને હાલ હવે તું છે ને ઉપાધિ કરતી નહીં. હો હું કાનજીભાઈ હારે આજે જ વાત કરી લઉં અને થોડા ઘણા લઈને તારા હારે છે ને તારા હાહુ હરાને આપી દઉં. વાંધો નહીં બા, પણ બને ને તો વાત ન કરતા. વાત કરવાની એવી કોઈ જરૂર નથી. એ હા, જય શ્રી કૃષ્ણ. એ હા બેટા, જય શ્રી કૃષ્ણ. બાકી તારી તબિયત હાસવ છે. હો હા અને જો બેટા, આપણે રહ્યા ગરીબ માણા કરિયાવર નથી કરી શક્યા, કદાચ એ લોકો થોડુંક કંઈ કહે ને બેટા તો સહન કરી લેજે, બીજું હું. સારું, હાલ ત્યારે મૂકું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મારી મીરા બિચારીના કેવા કમ ભાગ કે મારે પેટે જન્મ લીધો. કાંઈ આપી ન થકતી મારી દીકરીને. એવું આદિ, મને એ નથી સમજાતું કે તમારા ઘરનાઓને ગામડાની છોકરીઓ નથી ગમતી, તો મારાને તમારા લગ્ન હું કામ કરાવ્યા? ગામડાની છો એનાથી કંઈ વાંધો નથી, અને એમ પણ લગ્ન તો આપણા થઈ ગયા છે ને, અને હવે એ બધા આ પ્રશ્નો જે ઊભા થાય છે એ તો બાનું છે. બાના હોય ને એ તો મને ખબર પડે છે, પણ બાના કાઢવાનો કાંઈ મતલબ નથી ને. રાજી ખુશીથી આપણા મનમેળથી લગ્ન કરાવ્યા અને હવે કોઈને નથી ગમતી, તો એનો મતલબ હું? એનો મતલબ સીધો છે કે મમ્મીને ને એ લોકોને આ કરિયાવરનો પ્રોબ્લેમ છે. તે કરિયાવર મતલબ કે આપણા લગ્નમાં તારું કરિયાવર ઓછું આવ્યું હતું ને, પણ આ દામિની વહુ કરિયાવરમાં બહુ બધું લઈને આવ્યા છે ને, એટલા માટે જ મમ્મીને એ તને બધું સંભળાવ્યા કરે છે. હા તો જે હગાઈ કરી લગ્ન કર્યા ત્યાં બધી ખબર જ હતી ને કે અમારું ઘર પૂગી વળે એમ નહોતું, કરિયાવર થોડો મળશે. લગ્ન થઈ ગયા પછી આ વાતનો ખોચો કાઢવાનો શું મતલબ? જો તમને ન પોહાતું હોય ને તો મને ના પાડી દો, એટલે હું આ ઘર મૂકીને વહી જાઉં. ના ના, કેવું બોલે છે તું? એવું ના બોલ. હા, જ્યારે આપણા લગ્નની વાત ચાલી ને ત્યારે હું પણ બહુ ઓછું કમાતો હતો, અને સીધી વાત તો એ છે કે શહેરમાંથી છોકરી મળવી મુશ્કેલ હતી, એટલા માટે મારો સંબંધ તો ગામડે જ થાય એમ હતો. અરે તું નહીં તો કોઈ બીજી છોકરી ગામડેથી આવત. પણ હા, સાચી હકીકત છે કે મમ્મી અને પપ્પાને બધાને ખબર હતી કે આદિ ઓછું કમાય છે એટલા માટે એનો સંબંધ ગામડે જ કરવો પડશે. એ લોકોને એનાથી કંઈ વાંધો નહોતો. તું સારી જ હતી,
અત્યાર સુધી કંઈ વાંધો નહોતો આવતો, પણ હવે આ દામિની બહુ ઘરમાં આવ્યા છે ને ત્યારથી ઘરમાં ઝઘડાઓ શરૂ થયા છે. તો સમજાવો બધાને કે રોહિતના વાદળા હારા નથી ઘરમાં. આજ નહીં તો કાલ હા પછી મોટું રૂપ લે હે ને. અને આમે આ મને જેમ તે મેણા ટોણા બોલે ને એ મને ગમતું જ નથી. જો કોક દી હું બોલી ગઈ ને તો વહમું લાગશે બધાને. તું કંઈ ના બોલતી, થોડું સહન કરી લેજે. એમ પણ મને ખબર છે ત્યાં સુધી એ લોકો તને ન કહેવાના શબ્દો કહે છે, અને માનું છું કે દુઃખ તો બધાને લાગે અને બોલતા તો બધાને આવડતું હોય, તને પણ આવડે જ છે. પણ તું પણ એની જેમ સામે બોલીશ તો એ લોકોને એટલું જ જોતું છે કે વાત વધે અને તને આ ઘરમાંથી તારા પિયર મોકલી દે. પણ હું નથી ઈચ્છતો કે તું તારા પિયર જાય. મારે ક્યાં જવું છે? મારે અહીંયા જ રહેવું છે. અને આમે દીકરી એના હારાના ઘરે હોય ને એમાં જ એના એના માવતરની આબરૂ શોભે. પણ તમારા ઘરના ધક્કા મારીને ઘરની બહાર કાઢે એમ છે. થોડાક દી નહીં બોલું ને તો થોડાક દી પછી હું અહીંયા આવીશ જ નહીં. એવું કાંઈ નહીં થાય. હું બધા સાથે વાત કરી લઈશ. અને હું કરી લઈશ ને વાત, અને હું કહીશ કે તમે મીરા સાથે આવી રીતે વાત ન કરો અને એને કંઈ ન કહો. હવે જે થઈ ગયું એ થઈ ગયું. લગ્નને ઘણો સમય થઈ ગયો છે, તો પછી હવે આ કરિયાવરની વાત ક્યાં વચમાં આવે છે? અને રહી વાત તારી, તો તારે થોડું સહન તો કરવું પડશે. કરીશ. જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી કરીશ. પણ એકવાર તમે વાત તો કરી જુઓ. એ લોકોને સુધરવું હોય ને તો સુધરી જાય હવે. હા, હું એ લોકોને સમજાવવાની કોશિશ પણ કરી અને કહીશ પણ. સારું, તમે એકવાર વાત કરી લેજો. અને બાકી પછી હું સહન થાય એટલું કર્યા કરીશ. પણ હા ચૂકવા દે, આ દામિનનો સ્વભાવ કાંઈ સમજાતો નથી. બધાની સામે તો મીઠી મીઠી રહી છે. દેવાંગભાઈ હોય તઈએ, તમે હોય તઈએ, અને એને બા જાય એકલા ભેગા થાય ને તએ ન બોલવાના વેણ બોલે. એવું કેમ? એ ભણેલા ગણેલા હોય ને એ વધારે એની બુદ્ધિનો ઉપયોગ કરે. એને એમ થાય કે સામેવાળું વ્યક્તિ અભણ છે, એને કંઈ ખબર નથી પડતી. પણ એને એ નથી ખબર કે સામેવાળું વ્યક્તિ ગણેલું છે. ભણેલું ભલે ના હોય, તમારા કરતાં દુનિયા જોયેલી છે અને બધું જાણે છે, છતાં એ ચૂપચાપ બધું સહન કરે છે. આ તમે ખોટા વખાણ કર્યા? ના, સાચા વખાણ કર્યા. કારણ કે મને ખબર છે ત્યાં સુધી તું બહુ સમજુ છો. દામિની, આ સમજાતું નથી કે તું આજે આટલી બધી ખુશ કેમ છે? આ ક્યારનો તારી સામે જોઉં છું અને તું છે કે એટલી મસ્ત મીઠી સ્માઈલ આપે છે ને, કંઈ સમજાતું નથી. કોઈ કારણ છે? કારણ તો છે. કારણ કે અત્યાર સુધી છે ને મમ્મી ભાભીને ફક્ત ખીજાતા હતા, હા. પણ આજે તો છે ને આખો હાથ વાળી દીધો. અરે વાહ, સારું કરી રહ્યા છે મમ્મી પણ. અને આમ પણ આ ઘરમાં મોટા ભાઈને અને ભાભીને કોઈ કંઈ પણ કરે ને મને બહુ ગમે. અરે મને પણ મજા આવી ગઈ. અરે મેં તો લાઈવ ફેસ ટુ ફેસ આખો સીન જોયો છે ને, ઓ માય ગોડ, મજા આવી ગઈ. અરે મને તો બહુ કહેતા હતા ભાભી કે થોડું કામ તું કરી નાખે તો શું થઈ જવાનું છે, હું જમવાનું નહીં બનાવું. અને એ જ પોઈન્ટ પર છે ને મમ્મીએ એન્ટ્રી કરી અને મમ્મી બધું જ સાંભળી ગયા. પછી મમ્મીએ જે વાટ લગાડી છે ને ભાભીની, ઓહ કેટલું ખીજાયા, એટલું ખીજાયા ને કે વાત જવા દો. સીધા મા બાપને કરિયાવર સુધી પહોંચી ગયા. સારું કર્યું ને. અને આમ પણ આ મોટા ભાઈ કંઈ કમાતા તો છે નહીં, હવે લાવે છે 2-5 ઉપડી ઘરમાં, તો પણ મારે એમના હાથ નીચે રહેવાનું. આ ઘરમાં હોય ત્યારે મોટા ભાઈ અમારે બહાર જવું છે, જઈ આવીએ, આવી રિક્વેસ્ટો કરવાની. હવે જે વ્યક્તિની ઘરમાં કંઈ વેલ્યુ જ ના હોય એને માન સન્માન શું આપવાના હોય? પણ છતાંય આ ઘરમાં પપ્પાની અને મમ્મીની શરમે આપવું પડે છે. છોડો ને, શું કામનું છે આ બધું? હવે એ સમય દૂર નથી ને કે જે આખા ઘર ઉપર આપણો રાજ હશે. બસ આમને આમ ચાલતું રહ્યું ને એટલે ભાભી તો છે ને સીધા ઘરની પાર. તને ખબર છે મને સૌથી વધારે ખુશી કઈ વાતની થઈ રહી છે? કઈ વાતની? તને લઈને. કે આપણા લગ્ન થયા પછી તું ઘરમાં આવીને ત્યારે મને એક વાતનો ડર હતો કે બની શકે કે તું મને ના સમજી શકે અને તું ભાઈ અને ભાભીના પક્ષમાં પણ બોલી શકે. પણ હા, હવે મને આમ દિલથી હરખ થાય છે
કે તું તો મારા કરતાં 2 સ્ટેપ ચડિયાતી છે. હા ભાઈ ભાભીને કંઈ પણ થાય ને તો મારા કરતાં વધારે અરગ તો તને થઈ રહ્યો છે. થાય જ ને. એમ પણ એ ગામડિયાની મારી જેઠાણી છે. હવે એને જેઠાણી કહેવાને લાયક છે. અને આ તમારા બેરોજગાર ભાઈ આઈ મીન કમાય છે પણ શું ફરક પડવાનો છે? એમના આવેલા પૈસાથી તો ઘર નથી ચાલવાનું ને. હા મોટા ભાઈના લીધે તો હા ગામડિયાળ ભાભી હા અમારા ઘરમાં આવી છે. હવે કમાતા નહોતા અને એ સમયે એટલા બધા સારા પણ નહોતા દેખાતા તો શું કરે મમ્મી પપ્પા? આખરે જે મળ્યું તે ઠપકાર્યું એમને. પણ હું તો કહું છું કે હવે છે ને ભાઈએ આ ભાભીને છૂટાછેડા આપી દેવા જોઈએ. અરે શું જરૂર છે? પણ આમ તો શેના છૂટાછેડા આપે હે ને? નહીં મને પછી બીજો વિચાર આવ્યો કે સારું છે કે આ ગામડિયા ઘરમાં છે મારી જેઠાણી બનીને, એટલે મારા દાબમાં તો રહે છે. અરે કાલે સવારે કોઈ વધારે ભણેલી કોઈ બીજી છોકરી આવી તો મારી તો વાટ લાગી જશે ને. એ વાત પણ સાચી. હા ઘરમાં છે ને તારો દબદબો એમનેમ રહેવો જોઈએ. હા મમ્મી તને કહીને ના જવા જોઈએ કે તું આ નથી કરતી તું તે નથી કરતી. અને આમ પણ હા મમ્મીને છે ને તારા પોતાના બનાવીને રાખવાના છે. એની જરૂર નહીં પડે ને, કારણ કે આ ઘરમાં હું લગ્ન કરીને આવીને એની પહેલાંથી જ મમ્મી મારા હાથમાં છે. જસ્ટ બિકોઝ ઓફ માય ડેડ. હવે એમને મને કરિયાવર જ એટલો આપ્યો છે ને કે મમ્મીએ બીજું કંઈ કહેવા પણ રહ્યું જ નથી. ઠીક હા તું જે સમજી રહી છે ને હકીકતમાં વાત એવી નથી. હા મમ્મી તારા હાથ નીચે અને તું કહે જેવું કરે છે ને એનું કારણ એ છે કે તું એજ્યુકેટેડ છે. હા ભણેલી ગણેલી છે. હવે મમ્મી આ મોટા ભાઈની પત્નીથી તો ત્રાસી ગયા હતા, પછી આવી તું અને તે એવું જ કર્યું જે મમ્મીને જોઈતું હતું. એટલા માટે એમની લાડકી છે. નોકરી કરું છું, બાપના ઘરે એટલો પૈસો છે, પછી બીજું શું જોઈએ મારી સાસુને? કંઈ નહીં છોડ ને. આ લોકોની વાત કરીને આમ પણ ફાયદો તો કંઈ નથી થવાનો. ચાલ હવે આપણે બહાર જવા નીકળ્યા છીએ તો થોડી ઘણી એન્જોય કરીએ. હા પણ જો મારી પાસે છે ને કલાકનો સમય છે, પછી મારે ઓફિસે જવાનું છે. ઓ માય બચ્ચું ચાલ કલાકનો સમય તો આપણે યુઝ કરીએ ને. આવો. દિવાંગ હા થોડી વાત કરવી છે. હા તો ખરો ને. મારા કાન ખુલ્લા જ છે. બોલો શું વાત કરવી છે? તને નથી લાગતું કે ઘરમાં બધું બરાબર નથી ચાલતું? નહીં ઘરમાં તો મને બધું બરાબર ચાલતું હોય એવું જ લાગે છે. જો તને ખબર જ હશે કે મમ્મી તારી ભાભીને ન કહેવાના શબ્દો કહે છે અને અત્યારે એમને આ કરિયાવર યાદ આવ્યો છે. બરોબર છે ને, યાદ આવવો જ જોઈએ. હા પણ હા મારી પત્ની જે કાડા ભરી ભરીને કરિયાવર લાવી છે એ જોઈને તો યાદ આવવો જ જોઈએ. તને પણ ખબર છે કે તારા સસરા છે, તારો સાળો છે, હા આ લોકો બધા કમાવા વાળા છે અને તારા ભાભીના પરિવારમાં ફક્ત એના મમ્મી સિવાય બીજું કોઈ નથી. તો શું થઈ ગયું? હવે રિવાજ છે, રિવાજ તો નિભાવવો પડે ને. આ કરિયાવર આપવાનો રિવાજ પહેલેથી ચાલ્યો આવે છે તો ભાભીના મમ્મીએ કરિયાવર આપવું જ જોઈએ. એમાં શું ખોટી વાત છે? હું સહમત છું મમ્મીની વાત સાથે. ખોટી વાત તો ત્યાં છે કે કદાચ મમ્મી ખાલી બોલતા હોત તો ઠીક છે, પણ દામિની વહુ પણ કંઈ બાકી નથી મૂકતા. હા એમને તો કોઈ બોલવાનો હક જ નથી ને. કેમ છતાં નથી પણ- હક? એને તો સૌથી વધારે હક છે, કારણ કે એના પપ્પાએ એને મન ભરીને કરિયાવર આપ્યો છે. હવે એકે કરિયાવર આપ્યો હોય ને બીજાએ ન આપ્યો હોય તો બોલે જ ને. બારો તારો ચાલી રહ્યો છે એવું કહેવાય ઘરમાં. તારી ભાભી આ ઘરની કોઈ નોકરાણી નથી કે જે મનમાં આવે એમ બધા એને સાથે વર્તન કરીએ જાય. વેરી ગુડ. મારા ભાભી નોકરાણી નથી, તમે ઘરના નોકર નથી. હા એક કામ કરો, હા તમે બંને જણા છે ને જઈને મસ્ત જલસા કરો. હા તમારે ઘરના કામ નહીં કરવાના, માત્ર ખાવાનું પીવાનું ને મોજ મજા કરવાની, હે ને? હું તારી સાથે શાંતિથી વાત કરવા માટે આવ્યો છું અને તને એટલું કહેવા માંગુ છું કે તું ઘરમાં બધાને સમજાવી શકે એમ છે. જ્યારે આપણી પાસે કંઈ નહોતું ત્યારે
તને ખબર જ છે કે મારી આવક એમ પણ ઓછી હતી. હજી એ ઓછી જ છે. હજી એ કઈ તમારી આવકે ઉકાળી નથી નાખ્યું. હા, એટલે વધારે આ બધી વાતોમાં પડવાની જરૂર નથી. પેલા તમે કમાતા થાઓ. હા, તેવડ છે મારી જેટલા રૂપિયા કમાવાની? નથી. હા, તો પછી બોલવાનો કોઈ હક કે અધિકાર જ નથી. હા, પેલા મારી જેટલું કમાઓ અને દામિનીની જેટલું તમારા પત્નીને કહો કે ભણે, એજ્યુકેશન લે. આ પછી અમારી સામે બોલજો, હે પેલા નહીં. તારી ભાભી ગામડાની છે અને એને તમે લાફો મારી દેશો ને તો એ સહન કરી લેશે, પણ જો તમે એને મેણા મારશો ને તો કદાચ એનાથી સહન નહીં થાય. અને જો એ કોઈ ઊંધું પગલું ભરી બેસશે ને તો આખી જિંદગી તમારે તો નહીં સોચવું પડે, પણ મારે વિચારવું પડશે. વિચારવું જ પડે ને. આ પગલું જેવું ભર્યું છે જીવનમાં. હા, કઈ વાંધો નહીં, છોડો આ બધી વાત. પેલા તમે મને એ કહો કે હા તમારો પગાર વધે ને કંઈક સારું કામ મળે એવું કોઈ કામ કર્યું છે? હા, હા ઘરમાં તમે એક પણ રૂપિયો આપતા નથી તો શું કરવાનું છે હવે અમારે? હા, બધું મારા જ પૈસાથી ઘરને ગદરાવાનું છે? તું ભણતો હતો ત્યારે હું રૂપિયા નહોતો આપતો, ત્યારે હું મહેનત નહોતો કરતો. કેટલા આપ્યા છે હિસાબ કરી લો, ટોટલ મારી લો. આજે જેટલું ટોટલ મારશો ને એટલા રૂપિયા મોઢા ઉપર ઘા કરી દઈશ. પણ હા, યાદ રાખજો પછી મારું પણ ટોટલ શરૂ થશે. એ રૂપિયા દેવાની ઓકાત હોય ને તો જ વાત કરજો. હિસાબ કરવા બેસશું તો સમય ઘટશે. તને મૂકવા માટે સાયકલ લઈને આવતો હતો. રોજ કામ માટે મારે સાંભળવું પડતું હતું. તારા ભાઈએ ઘણા બધા લોકોના મેણા પણ ખાધા છે અને લાફા પણ. તારી પાસે એક બુક નહોતી હોતી ને તો એ બુક માટે થઈને મારે એ સમયમાં ઓવર ટાઈમ કરવો પડતો હતો, છતાં હું કરતો હતો. અને જો તું હિસાબની જ વાત કરતો હોય તો તને કહી દઉં કે ઘર ચલાવવા માટે પણ ઘણી બધી વસ્તુઓની જરૂર પડે અને એ સમયે ત્યારે હું જ તે કમાઈ શકતો હતો ને. હા, હમણાંની જ વાત છે. આ થોડા વર્ષો પહેલાની વાતને તમે એવી સરસ મજાની સ્ટોરી કહીને સંભળાવી રહ્યા છો કે જાણે તમે જ મારા માટે ઘણું બધું કર્યું છે. આ છેલ્લા 3 વર્ષથી તમને લોકોને ગધરાવું છું, એ રૂપિયા ક્યાં ગયા? હા, હા હું પણ રાત દિવસ અહીંયા મહેનત કરું છું, એ રૂપિયા ક્યાં ગયા? હા, ધંધામાં હું પણ રિસ્ક લઈને બેઠો છું, છતાં પણ તમારી પાસેથી રૂપિયો માંગ્યો છે ક્યારેય? તો એ બધું ક્યાં ગયું? હા, તો એવું થયું કે તમારો સમય હતો ત્યાં સુધી તમે કર્યું એ બધું સંભળાવી દેવાનું, જ્યારે મારો સમય છે ત્યારે હું કહું છું તો વાત નથી સાંભળવી. તું નથી બોલતો, તારો રૂપિયાનો પાવર બોલે છે અને મારી વાત સાંભળી લે. મેં તારા માટે કંઈ નથી કર્યું, ઠીક છે? અને હું અહીંયા તારી સાથે હિસાબ કરવા નહોતો આવ્યો, ખાલી કહેવા આવ્યો હતો કે ઘરમાં બધાને તું સમજાવી શકે એમ છે તો તારાથી જો કદાચ મમ્મી અને દામિની બહુ માને તારી વાત તો મનાવી લેજે, પણ રહેવા દે, હું તારી ભાભીને સમજાવી દઈશ. હા, સમજાવી દેજો. સમજાવવા આવ્યો હતો, હું કામ ખોટી કરી નાખ્યું. હું શું કહું છું તમને, હા જુઓ ને કેટલા ટાઈમથી તમને કહું છું કે મને સોનાની બંગડી કરાવી આપો, પણ તમારી પાસે ટાઈમ જ નથી. હા, કહે છે કે રૂપિયા આપી દો. રૂપિયા નથી જોઈતા, તમારે મારી જોડે આવવાનું છે. 4 આંગળી છે તારે હવે ને 6 વીટી છે, તો હું તું બધી આંગળીમાં વીટી પહેરવાની છો? બેરા છો, બંગડીનું કીધું, વીટીનું નહીં. આપણે વીટી છે ને સસ્તી પડે અને બંગડી હોનાની બંગડી પહેરીને ક્યાં જવું છે? બગસરાની પહેરી લેવાય, બધાને હાસી જ લાગે ને આપણે છે ને ખોટું પહેરીને તો એ લોકોને સાચું જ લાગે. મારે તમને કેમ સમજાવવા? હા, આખા ગામના બધા બૈરા સોનાનું પહેરતા હોય અને મારે બગસરાનું પહેરીને ફરવાનું. મને તો સોનાની બંગડી જોઈએ, બરાબર? હા, જૂની બંગડી છે ને એ હું કાંઈ ભંગાવાની નથી, એ તો એમની એમ રાખીશ. હવે નવી ડિઝાઇનની લઈશું. હવે એટલું બધું હોનું લઈને ક્યાં જવું છે મને તો એ વિચાર થાય છે. હા, દીકરાના લગ્ન થતા હોય અને જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ થેલા ઉપાડીને ક્યાં દીકરીના ઘરે ધામા નાખવા આવ્યા? પણ ધામા નાખવા નથી આવી, તો ગામડેથી આવીશું, 2 જોડી કપડાં તો હોય ને. હા, હોય.
હોય. અરે હું એમ કહું કે ગામડેથી તમારે મળવા આવવાની ક્યાં જરૂર હતી? દીકરીને જ બોલાવી લેવાય ને, એ આવી જાત તમને મળવા. અરે પણ એને અંદર તો લઈ જાઓ. આ તમે શાંતિ રાખો ને, હું વાત કરી રહી છું ને. હું તમને ખાલી એટલું કહેવા આવી છું કે જ્યારે તમે મારી મીરાને જોવા આવ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે મારી પાસે કાંઈ દેવા માટે નથી, અને ત્યારે તમે એમે કીધું હતું કે અમારે કાંઈ નથી જોતું, તમારી દીકરી એટલી સંસ્કારી ને ખાનદાની છે ને એટલે કાંઈ નથી જોતું, બસ ચૂડીને સાંડલો લઈને એને મોકલી દો. આવું મેં તો નહોતું કીધું. તો આવું હા, મારા વરે જરૂર કીધું હશે, કારણ કે એમનું દિલ મોટું રહ્યું ને. હા, ત્યારે તો તમે એમ કહ્યું હતું કે અત્યારે અમારાથી સગવડ નહીં થાય, પણ હા ધીમે ધીમે કરીને અમે હંધુય કર્યાવર આપી દઈશું. આવા શબ્દોમાં તમે કહ્યું હતું કે નહીં? હા, દરેક દીકરીના માવતર એમ કહેતા હોય, પણ તમને ખબર જ છે કે મારી મીરાન બાપે નથી, તો પછી હું કેમ નહીં કરું? અને મારી પાસે કાંઈ કોરડુંય નથી ને જમીનેય નથી. મેં કીધું તું પણ સગવડ નથી થઈ હો. હા હા, 6 વર્ષમાં સગવડ નથી થઈ તો હવે તો શું થવાની? તમારી ખાટલે પડવાની ઉંમર છે, કાલે ઉઠીને તમારા હાથ ટાટિયા ભાગશે, પછી તમે તમારી આ ગામડાના ભોથાને તે સેવા કરવા બોલાવશો. આમે તમારે આગળ પાછળ કોઈ નહીં, એને આગળ પાછળ કોઈ નહીં, તો કરશે કોણ? હા, ઈ વાત સાચી છે કે મારી આગળ પાછળ કોઈ નથી ને મારી દીકરીને કોઈ નથી, અને તમે એને ભોથું હું કામ કહો છો? ગામડાની છે પણ છે તો સંસ્કારી ને. અરે સંસ્કારને હું અમારે ધોઈ પીવા? તમારા સંસ્કારની પીપુડી વગાડો છો ક્યારના આવ્યા ત્યારના. મારી દીકરી સંસ્કારી સંસ્કારી સંસ્કારી. અરે તમારા સંસ્કારથી છે ને મારું ઘર નથી ચાલતું. આ 4 જગ્યા લઈ જાય ને તો ઇજ્જતના ભવાડા થઈ જાય તમારી દીકરીને લઈને જવાથી. અરે પણ હજી બસ હવે આવ્યા છે. તમે એના ઉપરા રસાના ખેંચો છો. બહુ મોટા ઉપાડે કહેતા હતા અમે તો કરિયાવરમાં અમારી સગવડ પ્રમાણે બધું આપીશું. આપી દીધી. હા, કંકુને કન્યાથી મોટું કોઈ દાન નથી. હવે બધું લાંબા ભાષણ આવડે છે પણ દીકરીને આપવા માટે કંઈ નથી આવડતું. જો મારી પાસે હોય ન દીધું હોય ને તો તમે મને કયો, પણ બસ એ એ જ નહીં તો કેમ નહીં દઉં? બસ ભારતીબેન, પાછા તમે મેણા મારો છો, મારી દીકરીને હેરાન કરો છો. હેરાન અને અમે? અરે તમારી દીકરીને લાવ્યા પછી તો અમે હેરાન થઈ ગયા. તમારે તો પાર માનવો જોઈએ અમારો કે તમારા ઘરનું પાર્સલ અમારા ઘરે અમે ઉપાડી લાવ્યા એટલે તમારા માથેથી તો બોજ ગયો, પણ અમારે તો હેરાન થવાનું થયું ને. પણ વેવાણ મને એટલું કયો, એક દીકરીના માવતર ગમે એટલું દીકરીને દે પણ એના કઈ હાવ હેરાન થોડું વાપરવાનું હોય, દીકરીને જ વાપરવાનું. આ જો આ ડોહીનો જીપડો જો, આ લાગે આ ગરીબ કે છે મારી પાસે કાંઈ નથી. આ ગરીબ જો ને આ બોલવામાં તો જરાય લાગતી નથી કે ગરીબ છે. મારી વાત સાંભળો, તમારી દીકરીને મળવા આવ્યા છો ને તો મળીને જતા રહો, નહીં તો લઈ જાઓ. બહુ લાગતું હોય દીકરીનું તો. ક્યાં છે મારી અંદર દીકરી? સાહેબ તમે જાઓ. ઘરમાં ગુડાણી છે કે છે મેરી દીકરી. જાઓ તમે અંદર સાહેબ. મીરા તમે જઈ આવો. અરે એમ ન કહેવાય, તને કઈ ભાન છે કે નહીં? એ રીતે વાત કરે. હજી આવ્યા છે દેહમાંથી, એ બિચારા હું એકલા દઈએ કહેવાના ક્યારની મંડાણીથી. બસ હવે શાંતિ રાખો. તમને તો બધું સારું જ લાગતું હતું. બા, ના પાડી હતી ને મેં તમને કે મારા મોઢામાંથી ન બોલાવડાવો, પણ તમને હક ન થયું અને હમદાઈને બધી વાત જાણી. હું જાણીને મજા આવી? બેટા હું જાણીને મજા આવી એટલે મારો જીવ તો કેદુનો બળતો હતો. ખબર નહીં કેમ મને હુજી આવ્યું હતું મારી દીકરી ત્યાં સુખી નથી, નક્કી એ કાંઈક હેરાન થાઈશ એટલે મેં તને ફોન કરેલો. હા તો જોઈ લીધું ને કેટલું અપમાન થયું તમારું. મારું તો રોજ અપમાન થતું જ હતું, આજે હવે તમારું અપમાન પણ કરી નાખ્યું એ લોકોએ. પણ બેટા તું મને એ કે દુનિયાનું એવું કયું ઘર હોય કે કરિયાવર ન આપી શકે તો કાંઈ નહીં, પણ દીકરીના સંસ્કાર એ નહીં જોવાના. બસ ગમે એમ વર્તન કરવાનું, અને હું ગમે એટલો કરિયાવર્તન દઉં તે અરે કોઈ પણ મા બાપ એની દીકરીને કરિયાવર દે તો એ કંઈ હાવ હેરાન વાપરવાનું હોય, એ દીકરીનું હોય, બહુ તો જમાઈનું હોય. આવી રીતે કોઈ અપમાન કરતું હોય. કર્યું ને, પણ આ બધા લાલચું છે બા, રૂપિયાના ભૂખા છે. રૂપિયા દ્યો ને તો હારા, અને રૂપિયા ન દ્યો ને તો તમારું આ ઘરમાં કોઈ માન ન રહે. જો તમારે રોકાવાની જરૂર નથી.
તમે હાંજ સુધી રોકાવ, હાંજે આદિ મૂકી જાય. ના, મારે હાંજ સુધી નથી રોકાવું. જે ઘરમાં મારી દીકરીનું કાંઈ માન પાન ન હોય એ ઘરમાં રોકાઈને હું શું કરું? અને મારી નજર આમે એ લોકો તને ધૂતકારે, તારી યારે ગમે એમ બોલે, તને ખાવાનું હરખું ન દે, એવા ઘરમાં મારે નથી રોકાવું. હું તો હમણાં વહી જાય. બા, હાંજ સુધી રોકાવ. આદિને એમ થાય કે તમે મળ્યા વગર વયા ગયા. અને રહ્યા હંધાની વાત, તો અહીંયા તો આવું જ રહેવાનું છે. બને ને ત્યાં સુધી તમારે અહીંયા આવવાનું જ નહીં. મારે નહોતું આવું, પણ તારી પાતીનો જીવ બળે ને બટા, એટલે મેં કીધું લાવ મારી દીકરીનું એકવાર મોઢું જોઈ આવું ને, થોડીક વાતે કરી આવું, તો તારી હૈયા વરાળ નીકળી જાય ને. બા, હું ગમે એમ કરું ને તો હૈયાવાળા ઠલવાય એમ નથી મારી. એના કરતાં બરાબર કે એ મને સંભળાવ્યા કરીને રાજી થાય અને હું સાંભળીને નકટી થઈને કામ કર્યા કરું. ના બટા, ભલે આપણે ગરીબ હતા, આપણી પાસે કાંઈ નહોતું, 1 ટક રાંધીને 2 ટક ખાતા હતા, પણ મેં કોઈ દિવસ તને હડસેલો નથી કર્યો, મેં કોઈ દી તને હલકા વેણ નથી કીધા, એવી રીતે મેં તને રાખી છે. હા, અને અહીંયા ખાવાનું તો હંધુય છે, પણ મારી દીકરીનું માન નથી. હા, કારણ કે એ જનેતા નથી ને. સ્વાભિમાનની જિંદગી જીવી હોય ને તો જનેતાનું બાવડું પકડીને રાખવું પડે. પરિવારનો સાથ જોઈ. આપણે ઘર મૂકીને પારકા ઘરે જઈએ ને એટલે હંધું ભૂલી જવાનું હોય. માન, સન્માન, સ્વાભિમાન, અહીંયા તો જેમ રાખે એમ રહેવું પડે. એવું ન હોય બટા, એવું ન હોય. આ તો મેં પહેલી વાર ભાળ્યું. આ હંતકમાન ઘરે વહુ આવીશ, કાંઈ નથી લાવી, બસ પહેરેલ કપડે આવી. પણ જો કેવા એ લોકો ખાનદાન છે. એણે હું કીધું સામેવાળાને કે ખાલી અમને કંકુ ને ચોખા સાથે અમારી દીકરીને મોકલી દો, અમારે બીજું કાંઈ નથી જોતું. આ કેવી મજાની એને ફૂલની જેમ રાખે છે. હંધાઈ થોડા એવા હોય. બધા એવા ન હોય, પણ બધા હારાય ન હોય ને. કોકના નસીબ મારા જેવા હોય તો એને આવું હારું મળે. અને હવે હો વાત ને એક વાત ને, જીવ બાળીને કોઈ ફાયદો નથી. તમે રોકાવું હોય ને તો રોકાવ, નકર પાછી હું તમને બસમાં બેહાડી જાઉં. બેટા એક કામ કરીને તું મારી ભેળી આવ ને, અહીં નથી રહેવું, મારો જીવ નહીં માને. તમે શીખડાયું છે ને કે આ જંગની મેદાનમાંથી ભાગવાનું ન હોય. આ મારી માટે એક જંગ છે, લડત કરવી જરૂરી છે મારે. મારું ઘર ભાંગીને તમારે યારે હાલતું ન થવાય. અહીંયા રહી અને બધાને સુધારવાની કોશિશ કરાય, અને એ બધા ન સુધરે ને તો મારે નકટું થઈ જવું જોઈએ. ના, એ સંસ્કાર મેં નથી દીધા નકટા થઈ જવાના. તારાથી એ લોકો ન સુધરે ને તો કાંઈ નહીં, આપણે કોઈ નથી સુધારવા. બસ તું એકલી સહન કર્યા કરશે. હું તો એમ કહું છું કે હાલ મારી ભેળી આપણે માસોરી બેવ કંઈક રાંધીને ખાઈ લેવું, દાડા કાઢી નાખશું. હાલ ને. તમારા જમાઈ ઘરે નથી ને, એને પૈસા વગર ઉમરો ન વટાય. એવું હોય તો હું તમને મૂકી જાઉં, હું પછી આવીશ. મીરા, તારા બા આવ્યા હતા? હા, આવ્યા હતા ને વયા ગયા, અને હવે લગભગ પાછા કોઈ દી નહીં આવે. કેમ? શું થયું? અને રોકાયા કેમ નહીં? રોકાવા જેવું નહીં લાગ્યું હોય એટલે. હું કંઈ સમજ્યો નહીં. શું થયું? આદિ, તમે મને એમ કહો કે આપણે કોઈના ઘરે જાય, આપણો કંઈ વાંક ન હોય, કંઈ દોષ ન હોય, ગુનો ન હોય, અને કોક આપણી માથે આ મેણાટોણાનો વરસાદ કરે તો આપણે શું કરીએ? આપણે અપમાનિત થઈ જઈએ અને ત્યાંથી જતા રહીએ. તો બસ મારા બાએ આ જ કર્યું. ગમ્યું મને. તમારી અને મારી બાની વિચારધારણા બેની એક જ છે. એટલે ઘરમાં એમનું અપમાન થયું? હા, તમારા મમ્મીએ મારા બાને નો કહેવાના વેણ કીધા કે કર્યાવરમાં કંઈ આપી નથી એકા, ભિખારા છો, તમારા ઘરમાં ભૂખ છે, ખાવા નથી. જો આ શબ્દ મારા બાને કડવા લાગ્યા તો લાગ્યા, પણ દુઃખ મને બહુ લાગ્યું છે. થાય તો મને એમ થયું કે આ બાની હારે હારે હું હાલતી થઈ જાઉં. ના, જો તારે ક્યાંય જવાની જરૂર નથી. માનું છું કે
કોઈ પણથી સહન ન થાય. તું આ ઘરમાં હોવા છતાં બાનું આટલું અપમાન થયું અને તું સાંભળતી હોય તો સીધી વાત છે કે જે ઘણા સમય પછી આ ઘરમાં આવ્યા હોય, દીકરીને મળવા માટે આવ્યા હોય અને એને સારો આવકારો ન આપી શકે તો કંઈ નહીં, પણ એને મેનાટોણા મારવા, આ તો ખોટું જ કહેવાય. હું એમની માફી માગીશ. આપણે મળવા જશું એમને. ના, તમારે માફી માંગવાની જરૂર નથી. અમને ખબર પડી ગઈ છે કે જે રૂપિયો ન હોય ને એ માન ન હોય. બસ ખાલી અપમાનિત થવા માટે જ અમે જૈનમાં હોય ને એવું લાગે કે જ્યાં જાય ને બધા જેમ તેમ બોલી લે, મેનાટોણા મારી લે. સારું છે ને, હાથ નથી ઉપાડતા. તમારા મમ્મીને ખાર ચડ્યો ને મારી બાને મારી લીધું હોય તો અમે તો ગરીબ છીએ ને, અમારે તો સહન કરવું પડે. કર્યાવર એક હું ઓછો આપ્યો, મારે તો જિંદગી નર્ક કરીને મૂકી દીધી. જો મને એક વિચાર આવે છે. મારી પાસે થોડા બચાવેલા રૂપિયા છે. આપણે એક કામ કરીએ. હા, કરિયાવર માટે થઈને જ આ બધું થાય છે ને, તો હું તને એ બચતના રૂપિયા આપીશ. એમાંથી વધારે વસ્તુ તો નહીં આવે, પણ આપણે સોનાની કંઈ પણ નાની વસ્તુ લઈ લઈએ અને તું મમ્મીને આપી દેજે. કહેજે કે તારા બાએ કરાવી આપી છે. ના, આપણે ધીમે ધીમે હું પૈસા બચાવતો જઈશ અને એમને આપતા જશું, જેથી કરીને એ કંઈ નહીં બોલે અને મમ્મી તને ફરી જેમ રાખતા હતા એમ જ રાખવા લાગશે. તારા પ્રત્યે એમને માન વધી જશે. એવું ક્યારેય નહીં થાય. થશે. તું મારી વાત માન અને સમજવાની કોશિશ કર. હું તને ધીમે ધીમે પૈસા આપતો રહીશ અને તું એ પૈસા મમ્મીને આપજે અને મમ્મીને કહેજે કે મારા બાથી જેવી રીતે પહોંચી વળશે એવી રીતે એ આપતા રહેશે. કેટલાક દી આપજો, અને કદાચ બા આપત તો કેટલા દી આપત. તમારા મમ્મી જે કરે ને એ ફક્ત કર્યાવરની વાત નથી, લાલચ છે એમના મનમાં, અને લાલચ કોઈથી પૂરી ન થાય. ભલે ભલે તમારા મમ્મીને જે બોલવું હોય એ બોલે, હેરાન કરશે, મારશે, ઘરમાંથી તો નહીં કાઢી મૂકે ને. અને જો કદાચ ઘરમાંથી કાઢી મૂકે ને તો હું રાજી ખુશી વહી જઈશ. હું નથી જવા દેવા માગતો. જો હજી એકવાર તમે તમારા બારે વાત કરી લો, સમજાવો એમને, અને પછી જો એ ન માને ને તો 1-2 દિવસમાં હું અહીંયાથી વહી જઈશ. આ શું બોલે છે તું? મારો તો કંઈ વાંક નથી અને તું મને મૂકીને જતી રહીશ? બીજો કોઈ રસ્તો નથી ને, એટલે જવું પડશે. હા, તારો છેલ્લો નિર્ણય છે. એક રસ્તો છે તમારી પાસે, તમારા બાને સમજાવવાનો. અને જો એ નહીં સમજે તો? તમે કીધું એ. પપ્પા, હા બોલ ને બેટા. હું ક્યારનો અહીંયા બેઠો છું. તમારું આ ફાઇલનું કામ પતી ગયું હોય તો મૂકો ને સાઈડમાં. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. એક જ મિનિટ હો. હા પતી ગયું લે. બોલ શું વાત કરવી છે? તમને તો ખબર છે ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે. હા, મારા મમ્મી અને દામિની વહુ બંને મીરાને મેણા માર્યા કરે છે, વાત વાતમાં ખીજાયા કરે છે, જાણે આ ઘરની વહુ ના હોય પણ કોઈ કામવાળી હોય એના કરતાં પણ ખરાબ વર્તન કરે છે. શું વાંક છે એનો? અરે બેટા, હું બધુંય સમજું છું, જોઉં છું, અને છતાંય મારી સગી આંખે હું જોઉં છું કે તારી મમ્મી આપણે મીરાને બહુ હેરાન કરે છે, છતાં હું એને કંઈ કહું ને તો એ મારું તો સાંભળવા રાજી જ નથી. પણ ખોટું થઈ રહ્યું છે. આ કરિયાવર માટે થઈને કોઈની સાથે આવું વર્તન કરવું હા યોગ્ય ન ગણાય. હા, અરે હું માનું છું યોગ્ય નથી. અરે તને તો આ મીરાને હેરાન કરે છે તારી મમ્મી ત્યારે ખબર પડી કે તારી મમ્મી આવી છે. અરે મારા તો લગ્ન જ એની સાથે થયા છે, કેટલા વર્ષો મેં એની સાથે કાઢ્યા છે. મને ખબર છે મેં કેમ કાઢ્યા. બસ નાની નાની વાતમાં ઝઘડો. અરે સામાન્ય વાત હોય ને એનું મોટું સ્વરૂપ કરે. તમને ખબર છે, આજે હું દેવાંગ પાસે ગયો હતો એને વાત કરવા અને સમજાવવા માટે. તો
મારી સાથે હિસાબ કરવા લાગ્યો, પૈસાનો પાવર કરતો હતો, મને કહેતો હતો કે તમને લોકોને આ ઘરમાં રહેવા દઉં છું એ પણ સારું કહેવાય, અને આ ઘર હું ચલાવું છું, તમે નહીં. તમે શું કમાવો છો એટલું બધું? એટલો બધો એને પૈસાનો પાવર આવી ગયો છે? અરે એને કઈ તારો બાપ હજી જીવે છે, એને એટલું બધું બોલવાની જરૂર શું છે? અને તારે એનો ન કહી દેવાય કે તું ઘરે ચલાવતો ઘરે, અત્યાર સુધી મેં ઘર ચલાવ્યું છે, એનું હું, એનો હિસાબ લાય પહેલાં. મેં એને કહ્યું, પણ એ મારી વાત માને એમ નહોતો. અને એને તો એની વહુ કહે એ વાત સાચી, અને મમ્મીની વાત પણ સાચી લાગે છે. એ પણ એવું જ કહેતો હતો કે મીરા ભાભી આ ઘરનું સભ્ય છે જ નહીં. મને એમ હતું કે કદાચ મારો ભાઈ સમજશે અને મારા આવા સમયમાં મારી મદદ કરશે, પણ એણે પણ જાકારો આપી દીધો. અરે આ દેવાંગ છે ને અસલ તારી મમ્મી જેવો છે, એનામાં અને તારી મમ્મીમાં કાંઈ ફરક નથી. એ કોઈનું સાંભળવા રાજી નથી અને આ કાંઈ સમજવા તૈયાર નથી દેવાંગ. પપ્પા તમે જ વિચાર કરો ને કે મીરાના બાપ એકલા છે, એની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. એ અત્યારે ક્યાંથી કરિયાવર કરે, ક્યાંથી રૂપિયા લાવે? અને એમની તો ઉંમર પણ થઈ ગઈ છે. મીરા બિચારી આ બધું સહન કરે છે, અને એ પણ મૂંગા મોઢે. તમને કહી દઉં કે મેં આ વાત કોઈને નથી કરી. જો આવું ને આવું ઘરમાં ચાલ્યું ને અને મમ્મી ન સમજ્યા તો મીરાએ મને કહ્યું છે કે એ આ ઘર છોડીને જતી રહેશે, ક્યારેય પાછી નહીં આવે, હંમેશા એની બાની સેવા કરશે અને ત્યાં જ રહેશે. અરે નાના બેટા, એક મીરા જ આ ઘરમાં એવું સભ્ય છે કે જે છે પરાય બહારની, પણ આપણે એના પોતાના છે ને એમ એ રાખે છે. અરે મીરાના તો જેટલા આપણે સંસ્કારના વખાણ કરીએ ને એટલા ઓછા છે. નહીં નહીં, તું મીરાને ગમે એમ કરીને એને રોક, અને હું પણ તારી મમ્મીને સમજાવીશ. બસ હું એવું જ તમારી પાસે બોલાવવા માગતો હતો કે તમે મમ્મીને સમજાવો, કારણ કે મારી વાત તો કોઈ માનતું નથી અને મને પણ કોઈ ગણતું નથી. પપ્પા ગમે તે થઈ જાય, પણ મીરાને આ ઘરમાંથી જવા નથી દેવી. અરે ના ના, જો મીરા ઘરમાંથી જતી રહેશે ને તો ઘરની રોનક વહી જાય. સારું, તું ચિંતા કરીમાં, હું સમજાવીશ તારી મમ્મીને. હા જુઓ, આ પેલા ગીતાબેનની વહુ કરિયાવરમાં આ 3 તોલાનો ચેન ને જો એના મા બાપે મંગળસૂત્ર કરી દીધું, એ રજવાડી મંગળસૂત્ર. જો જરા ધ્યાનથી જુઓ. અરે આ પણ કરી દીધું એની દીકરીને, એમાં મને શું કામ બતાવ્યા? આ શું કામ તું લાવીશું આ બધું? તો તમારા એટલે કે આને તો કંઈ ન કરી દીધું ને, જોયું ને, ખાલી હાથે આવી છે તમારી પેલી મોટી વહુ, ગામડાનું ભોથું. અરે આની વહુ આટલું લાવી તો આની કરતાંય બીજા કોઈક વધારે લાવશે, એની કરતાંય બીજા કોઈક વધારે લાવશે. આમાં કાંઈ અંત ન આવે, જેટલું દેવ ને એટલું ઓછું થાય. અને કેપેસિટી પ્રમાણે હરેક બાપ એની દીકરીને આપતો જ હોય. એટલે તું વારે વારે આવી રીતે મીરાને ન સંભળાય. બાપ હોય એને આપે ને, આને તો બાપ જ નથી તો શું આપવાના? પેલી એની બા આવીને રડી જશે, બા મારી દીકરી આમ છે તેમ છે. બીજું કોઈ છે? અરે બાપ નથી ને એટલે જ કહું છું, આની પાસે આપણે કાંઈ મગાય નહીં. આને તો આપણે દેવાનું હોય. વિધવા બાઈની દીકરી છે એટલો તો વિચાર કર, દરેક તો દયા કર. બસ હા, સલાહ સૂચન આપવાની જરૂર નથી, જરાય જરૂર નથી. બોલો શું કહેવાના હતા મને? હા, ક્યારના રાડા રાડ થયા હતા, કામ છે આવજે, કામ છે આવજે, શું કહેવાના હતા? બોલો. અરે હું તને એ કહેતો હતો, તું આવી રીતે છે ને મીરાને છે ને કરિયાવર બાબતે રોજ રોજ ટોક નહીં કર. અને મીરાય માણસ છે, સમજ્યા? સોમાની છે, સંસ્કારી છોકરી છે. એને ક્યારેક મનમાં લાગશે ને, આઘાત લાગી જાય ને, તો તને મને ને આપણા આદિને ના ઘરને બધાને છોડીને વહી જાય પિયર. પછી મંજીરા વગાડીશું આપણે બે. અચ્છા, એ વહી જાય પિયર તો વહી જવા દો, મને શું ફરક પડે છે? હવે કરિયાવર ન લાવી તો સાંભળવું પડે. જો એ તો દુનિયાનો નિયમ છે, મા બાપ કરિયાવર ન આપે ને તો દીકરીઓએ સાંભળવું જ પડે, બરાબર? અને રહી વાત અહીંયાથી જતી રહે તો સારું. હું તો ઈચ્છું છું કે મારા દીકરાના સરસ મજાના બીજા લગ્ન થાય. બીજા લગ્ન થશે, સારી છોકરી આવશે તો સારું એવું કરિયાવર લાવશે, સોનું ઘરેણા બધું લઈને આવશે. આની જેમ ખાલી હાથે તો નહીં આવે ને. આવી ગયા તા થન થન ગોપાલ કરતા.
મારે તો એમ કે હું આવું તને કેવું ને તો તું ડરી જા, તને એમ થાય કે નહીં હો એ તમારી વાત સાચી છે કે મીરા વહી જાય તો આપણા દીકરાને કોણ દીકરી દે તો એની બદલે તું તો રાજી થાય છે, તને તો કંઈ મનમાં કંઈ તને એમ દયા જેવું છે કે નહીં? ના જરાય નથી અને આવશે પણ નહીં. અને રહી વાત હા દયા ભાવના ફલાણું ઢીકણું એ બધું મારામાં નથી. મને તો એટલી ખબર પડે છે કે તમે તમારી દીકરીને પરણાવો એટલે કરિયાવર ભર પેટ આપવું જોઈએ અને ન આપવાની તે વળો ને એ તો પરણાવાય જ નહીં. અરે પણ દીકરીનો બાપ હોય કે એની મા હોય એની કેપેસિટી પ્રમાણે બધાય દેતા હોય અને કેપેસિટી ન હોય તો હું ઘર બાળીને તીરથ કરે. વાહ 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 વાહ, તમને તો બહુ ચિંતા છે અને એટલી જ ચિંતા હોય તો જાઓ ને તમે ત્યાં જઈને જ કહો ને, અહીંયા શું કામ કહો છો? હવે મહેરબાની કરો, આ ભાષણ બંધ કરો અને પેલીને જવું હોય ને તો જાય, મારે કાંઈ લેવા દેવા નથી. એને જ્યાં જવું હોય ત્યાં જાય ને, એને જો પાછું એના પિયરે જવું હોય ને તો અત્યારે મોકલી આપો. અને મારા દીકરા માટે સરસ મજાની બીજી ટકાટક છોકરી લઈને આવી જઈશ. હા ટકાટક લાવી, રૂપિયાવાળી તું લાવીશ, સ્વરૂપવાન લાવીશ, બધી રીતે લાવીશ તું, હારી હારી જ લાવી રૂપાળી, પણ એનામાં સંસ્કાર નામનો એક છાંટો હોય ને એવો એ જોઈ લે અને પછી તને હેરાન કરશે ને ત્યારે તને આ મીરા યાદ આવશે. સંસ્કારની તો વાત જ ના કરશો તમે, હા જરાય વાત ના કરશો. સંસ્કારની વાત મારી આગળ તો કરવી જ નહીં. અને તમને એમ લાગે છે ને કે જો એ મીરા આમ હશે કે મીરા તેમ હશે કે ફલાણું હશે ઢીકણું હશે જે હશે, હા તમે છોડો ને આ બધી વાતને. મારે કોઈ મગજમારી નથી કરવી. મારી આગળ છે ને એના કરિયાવરને લઈને કોઈ વાત તમારે કરવી નહીં, બરાબર? અને તમને બહુ લાગતું હોય ને તો એક કામ કરો, એની બાને જઈને મદદ કરો અને કરિયાવરમાં જેટલું સોનું નથી લાવીને એ લેવડાવો, એટલે હું બોલતી બંધ થઈ જઈશ, બરાબર? તો હું છે ને મારી દેહની જમીન વેચીને બાને રૂપિયા આપી આવું પછી કહું. ઓહ, દેશની જમીન વેચો તો ખરા, ખબર પડી જાય. દેશની જમીન કે તમારા નામની નથી, મેં ક્યારની મારા નામે કરાવી લીધી છે. બહુ દાનવીર કર્ણ બનવાની જરૂર નથી, સમજ્યા? અને ચૂપચાપ મૂંગા બેહી રહ્યો, હારા નથી લાગતા. હા દેવાંગ, દેવાંગ, બોલ ને, કંઈ કામ હતું? હતું કામ. મેં તમને શું કહ્યું હતું ઘરેથી નીકળ્યા ત્યારે કે ઘરેથી બહાર નીકળો ને ત્યારે પહેલાં મને મળીને જજો, મારે વાત કરવી છે. હા કહ્યું હતું પણ મારા મગજમાંથી નીકળી ગયું. બોલ ને, શું વાત કરવી છે? હા, મારે છે ને તમને એક ગુડ ન્યૂઝ આપવી છે. ગુડ ન્યૂઝ? હા તારે આપવી છે, આપી દે, બોલ. આપણે જે પ્લાનિંગ કરતા હતા ને કે ભાભી આ ઘરમાંથી બહાર જતા રહે, હા. તો બસ હવે ઓલમોસ્ટ આપણો પ્લાનિંગ છે ને સક્સેસફુલ થયો જ ગયો છે. બસ હવે 2% પર અટક્યું છે. ભાભી છે ને જવાની વાત કરી જ રહ્યા છે. ભાભી જઈ રહ્યા છે મતલબ કે મોટા ભાઈ રહેવાના છે? ખોટો પ્લાન છે તારો. આ પ્લાન જેને આપણે જેવું નક્કી કર્યું હતું ને એ પ્રમાણે નથી ચાલ્યો. આ પાકું થઈ ગયું. ભાભીના જવાથી શું ફાયદો થવાનો છે કે ને મને? હરેક ગામડિયાને આપણા ઘરમાંથી જતી રહેશે. હલો, હા તને તારી પ્રોબ્લેમની ચિંતા છે, મારો તો વિચાર જ નથી કર્યો ને. શું બોલો છો? સરખી રીતે કહેશો મને? શું સરખી રીતે કહેશો? હા તને ખબર છે ને કે આ બધો પ્લાન એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે આપણે ભાઈ અને ભાભીને બંનેને વહેલી તકે ઘરની બહાર કાઢી શકીએ. પણ જો ખાલી ઘરની બહાર ભાભી જ જવાના હોય તો પછી મારો ફાયદો કેવી રીતે થયો? હા મોટા ભાઈ ઘરે રહેશે તો અડધો ભાગ તો મારે આપવો જ પડશે ને. હા. હા નહીં, પ્રેક્ટિકલી વિચાર, કેટલું કમાય છે? 30,000 રૂપિયા, અને એ પણ માંડ માંડ ભીખ માગીને. અને આપણે બંને જણા 1.5 લાખ રૂપિયા કમાઈએ છીએ મહિને. હવે ક્યાં 1.5 લાખ, ક્યાં 30,000 રૂપિયા, અને છતાંય આપણે અડધો ભાગ તો એને પ્રોપર્ટીમાંથી આપવાનો જ. કંઈ બોલી પણ નહીં શકીએ. તો હવે શું કરીશું? કરવાનું શું હોય? હા ભાભીને કોઈ પણ હિસાબે ઘરમાંથી બહાર જતા અટકાવ. જવાના જોઈએ. આટલી મહેનત કરી કે ભાભી ઘરની બહાર નીકળી જાય, હવે જ્યારે બહાર નીકળી રહ્યા છે તો તમે એવું કહો છો કે ભાભી ઘરની બહાર ના જાય? અરે હા કઈ છે ને નાની માના ખેલ નથી. કહેવાની વાત એમ છે કે માત્ર ને માત્ર ભાભી શું કામ જાય? જાય તો મોટા ભાઈ અને ભાભી બંને જાય, નકર નહીં. આ જો ખાલી ભાભી કે મોટા ભાઈ એકલા ગયા ને તો કાં તો તું અટવાઈ જઈશ ને કાં તો હું અટવાઈશ. ઇનશોર્ટ હવે બીજો પ્લાન બનાવવો પડશે, અને એ પ્લાન એવો બનાવવો પડશે કે જેમાં ભાઈ અને ભાભી બંને આ ઘર છોડીને જતા રહે. હા પણ આ પ્લાન બનાવતા હવે સમય લાગશે, કારણ કે આ પહેલાં જે પ્લાન બનાવ્યો હતો ને એ 90% તો સફળ થઈ જ ગયો છે, પણ ઊંધો પડ્યો છે. એટલે હવે છે ને એક કામ કર, આ કોઈ પણ હિસાબે ભાભીને રોકી લે. અને હા મમ્મીને કહી દેવાનું કે આ જે મેણા ટોણા મારતા હતા ને હે માઇન્ડ ઉપર ટોર્ચરિંગ ચાલુ રાખે,
જેથી કરીને એમને પૂરેપૂરી છૂટ ના મળે. પણ હું શું કહું છું, આ ભાભીને રોકવાને એની કરતાં તો આપણે કંઈક એવો પ્લાન બનાવીએ ને કે જેમાંથી ભાઈ અને ભાભી બંને આ ઘરમાંથી જતા રહે. શું કરવું છે? હા બોલ ને. તારા મગજમાં તાત્કાલિક કોઈ પ્લાન આવતો હોય તો કહી દે, આપણે એવું કરી નાખીએ. સીધી એવી વાત છે ને કે ભાઈ ભાભી વગર આ ઘરમાં નહીં રહે અને ભાભી ભાઈને મૂકીને નથી જવાના, રાઈટ? રાઈટ. તો પછી જ્યારે ભાભી આ ઘરમાંથી જતા હશે તો ભાઈ શું કામને આપણી સાથે રહે? શક્ય નથી ને કે તું જે કહે છે એવું જ એ લોકો પણ વિચારતા હોય. આ બની શકે કે મોટા ભાઈ મમ્મીની વાતમાં આવી ગયા, ગુસ્સો આવ્યો અને ભાભીને એકલા જ મોકલી રહ્યા હોય ઘરની બહાર. તો પણ ભાઈને પિન મારતા ક્યાં નથી આવડતું? ભાઈને થોડી ચડામણી કરીશું ને આપણે કે તમારી પત્ની એકલી આ ઘરમાંથી જઈ રહી છે તો કેવું લાગે? તમારે તમારો પતિ ધર્મ નિભાવવો જોઈએ. વેરી ગુડ. હવે પતિ પત્ની ધર્મ નિભાવવાની સલાહો આપણે આપીશું. એને ખબર જ છે કે આ લોકોએ ક્યારેય પણ અમારી વાત તો નથી સાંભળી, તો પછી હવે પણ આ લોકો જો અમને આવી સલાહ અને શિખામણ આપતા હશે ને તો એનો જ કંઈ ફાયદો હશે. તો મારી પાસે જેટલા પ્લાન હતા ને એ બધું જ મેં કહી દીધું છે. હવે આનાથી વધારે મારું દિમાગ નહીં ચાલે. તમે છે ને તમારી રીતે વિચારી લો કે શું કરું ને શું નહીં. તમે છે ને તમારી રીતે જ એ પ્લાનને એક્ઝિક્યુટ કરજો, ઓકે? ઓ મહારાણી, ઓ મેડમ, અમારા એકલાથી કંઈ નથી થવાનું. અને આમ પણ હા, ગામડિયન ભાભી આ કોને સૌથી વધારે નડે છે? મને નડે છે. એક કામ કરું છું, હા ભાભી ભલે ચાલ્યા જતા પણ છે ને હવે તને મારે ફસાવવી છે. હા ભલે ભાભી અહીંયા ઘરમાં રહેતા કે ભલે ઘરની બહાર જતા, પણ એક વખત તું અટવાઈ જાય ને પછી જોતું, પછી મારી પાસે નહીં આવતી કે હું તારી મદદ કરું. નહીં આવું. જોઈ લીધા તમને કેટલા સેલ્ફિશ છે. પોતાનો જ સ્વાર્થ દેખાય છે, બસ બીજાનું વિચારવું જ નથી. મગજનું તો દહીં કરી નાખ્યું. તમે લોકો તો સમજો. જ્યારે જુઓ ત્યારે તમે એક જ જીદ લઈને બેઠા છો. ક્યાં સુધી તમારી મનમાની ચલાવશો? અરે આમાં સમજવાનું શું ને મનમાની સાની? કહ્યું ને એ લોકોને જે ઠીક લાગે છે એ કરે છે ને. અને એને જવું હોય તો જાય. હવે એ બધી છે ને બહુ ચિંતા નહીં કરવાની. આ એક જાય ને તો તારા માટે સરસ મજાની હું બીજી છોકરી ગોતી જ લઈશ. એને કહ્યું ને કે જવાની છે. અરે મમ્મી, મોટા ભાઈ ભાભીને પ્રેમ કરે છે, એ કઈ આ ઘરમાં એકલા થોડી રહેશે, એ પણ ભાભીની સાથે જ જતા રહેશે. હે ને મોટા ભાઈ? શું કામ શું કામ શું કામ એ એની પાછળ પાછળ જાય? એ જો અહીંયા રહેતો. અરે પણ આ મીરા જાય ને તો આપણા ઘરની લક્ષ્મી જાય એમ કહેવાય. બસ હવે આ તમારું છે ને જ્ઞાન ને ભાષણ ને બધું તમે તમારી પાસે રહેવા દો. આ જાય ને આવે ને આ બધું રવા દો. આ તમારી લીધે જ મારો દીકરો છે ને દુઃખી થઈ ગયો છે. ગામડાનું ભોથું પકડાવી દીધું મારા દીકરાને. હા ઊભા થઈ જાઓ. બસ એટલે આ મેડમ જાય અને વાર્તા પૂરી થાય. ક્યારની છે બસ? હા કેટલા વાગ્યાની? 10 કે 12 વાગ્યાની? વાહ, હું વહી જઈશ. બસ કેટલા વાગ્યાની છે ને ક્યાંની છે ને એ તમે ન પૂછો. હા હા મીરા નહીં. જો તું આ ઘર છોડીને નહીં જાય. છી, તમે કોણ? મીરાબેન અહીંયા રહે છે? હા હા અહીંયા જ રહે છે. બોલો ને શું કામ છે? નહીં, અહીંનું એડ્રેસ મળ્યું. આ જ મીરા છે. જોઈ લો, આ આખી આખી ઊભી છે ને એ મીરા છે. બોલો શું છે? ના, એમાં એવું હતું કે મીરાબેનના બા છે ને એમને મારા પપ્પાને કિડની ડોનેટ કરી છે. એટલે એને કીધું હતું કે પૈસા છે ને મારી દીકરીને પહોંચાડી દેજો, એને કરિયાવર રૂપી કંઈક દેવા. લ્યો બેન. એટલે ભારતીબેને કિડની વેચી નાખી? હા, મારા પપ્પાને જરૂર હતી ને એને પૈસાની જરૂર હતી એટલે એને કીધું મારી દીકરીને પહોંચાડી દેજો. હા તો હું જાઉં છું. હો ને? લે ભૂખ હતી ને તારે? લે પૂજા કરવાની બિચારાની. આ બિચારીની મમ્મીને તો જીવતે જીવ મારી નાખી છે. અરે હાય લાગશે હાય. એક તો એમની ઉંમર થઈ ગઈ હતી અને ઉપરથી અમને કિડની ડોનેટ કરી. જરાક તો વિચાર કરો. તમે જે આ રૂપિયાની લાલચ કરતા હતા, લો આવી ગયા ને રૂપિયા તમારી પાસે, રાખો હવે. ને હવે તો તમે મીરાને મેનું નહીં મારો ને? આ રૂપિયાનો લોભ એટલો બધો સારો નથી. અને આપણી વહુ આપણી દીકરી જ કહેવાય. એને જિંદગીભર તે કોઈ દી શાંતિ ન લેવા દીધી અને એની ચિંતામાં ને ચિંતામાં ભારતીબેનને કિડની વેચવી પડી. આ કેટલી દુઃખની વાત કહેવાય. બસ કરો ને બાપુજી, તમે કોને સલાહ આપો છો? શરમ ન આવી બા? અરે મને કીધું હોત ને તો હું મારો જીવ દઈ દેત.
મને બજારમાં મૂકી દીધી હોત ને તો આના કરતાં વધારે પૈસા આવત. અને એનાથી કદાચ તમે એક સારું ઘર લઈ હગત, કંઈક સારી પ્રોપર્ટી લઈ હગત. પણ મારી ગઈઢી માને તમે ન મૂકી. મને તો અફસોસ થાય છે કે આખી જિંદગી મારા મારા કરીને હું મરી ગઈ, પણ મારું આ ઘરમાં કોઈ નહોતું. આટલા રૂપિયા હાટું મારી માય કિડની વેચી નાખી. આ સુધી મને એમ હતું કે ભગવાને તમને દીકરી નથી દીધી ને એટલે તમને દુઃખનો અહેસાસ નથી થતો, પણ આજ મને સારું લાગે છે કે ભગવાને તમને દીકરી નથી દીધી ને એ સારું થયું. નકર તમે એને બજારમાં મૂકો એમ જો એની કિંમત સારી આવે ને તો એને વેચી નાખો. હા, તારી વાત સાચી છે. આ ઘરમાં તો એક ભાઈ પણ ભાઈ નથી, અને દેરાણી એ પણ એને પણ બેન થઈને રહેતા ન આવડ્યું. હંમેશા તને અને મને હેરાન જ કરતા રહ્યા. અરે માન્યું કે મને હેરાન કરત તો હું સહન પણ કરી લેતો હતો, પણ તું તો આખો દિવસ આ ઘરમાં હેરાન થતી હતી. એ લોકોએ જરાય વિચાર ના કર્યો કે જેનું કોઈ નથી અને આ પરિવાર જ એનો હતો, પણ આ પરિવારમાં તારું માન જ નહોતું. તને અપમાનિત કરવામાં આવતી હતી અને આ ઘરની કામવાળી સિવાય બીજી તને કોઈ માનપાન આપ્યું જ નથી. બસ મારે હવે કાંઈ નથી સાંભળવું. તમારી અને મારી લેણા દેવી પૂરી. મારી માએ કિડની વેચી નાખીને હું મારો જીવ દઈ દઈશ. નહીં મીરાબા, પણ નહીં, તમારા ઘરમાં હવે 1 મિનિટ મારો પગ નહીં રહે. એક પણ શબ્દ તમારે આવવું હોય ને તો આવજો. નહીં મીરાબા, નહીં. અમારી ખરેખર મારાથી ભૂલ થઈ ગઈ. મેં નહોતું વિચાર્યું કે વેવાણ પોતાનું અંગદાન કરીને આ રૂપિયા આપશે. તો બીજો રસ્તો હું હતો એની પાસે. જમીન હતી, ઘર હતું, જાયદાદ હતી, ઘરેણા હતા નહીં ને માં, તો હું જોઈને પૈસા માંગ્યા. ભૂલ થઈ ગઈ મારાથી. હું નહોતી વિચારતી કે આવું કંઈ થાય, પણ હા હા ભાભી, અમારી પણ ભૂલ થઈ ગઈ. બસ દામિની, તારે તો ભગવાનનો પાડ માનવો જોઈએ કે તારી માં હારે આવું કાંઈ નથી થયું. પણ યાદ રાખજે, ભૂલે ચૂકે તારી ઘરે આવું કાંઈ થાય ને તો ભાઈ એવો વિચાર નહીં કરે કે તારા ઘરની પરિસ્થિતિ શું છે. એટલે તો તારે પૈસા લઈ આવીને દેવા જ જોઈએ. હાજી બસ, હવે મારે કાંઈ નથી બોલવું. માફ કરો મને, ભાભી મારી ભૂલ થઈ ગઈ કે હું તમારા ઘરની વહુ બનીને આવી. ભાભી ભાભી ઊભી રહે. હા, મોટા ભાઈ માફી નથી માંગવી. હિસાબ પૂરો કરવાની વાત કરતો હતો ને તું. આજે હિસાબ પૂરો થઈ ગયો. હા, બધો હિસાબ પૂરો. નહીં ન બોલાવતો મને કોઈ દિવસ નહીં ભાઈ મોટા તરીકે. ભાઈ હાજી, દેવાંગ, દામિની, તને બધાને શાંતિ થઈ ગઈ ને? તમારે જે જોતું તે મળી ગયું, મિલકત રૂપિયા બધું મળી ગયું. અરે સંતાનનું જે થવું એ થાય. અરે તમારે તો એમ માનવાનું કે તારો ભાઈ મરી ગયો, અને તારે એમ માનવાનું કે તારો દીકરો પણ મરી ગયો. અને હવે તું એમ માનજે કે તારો પતિ પણ મરી ગયો. પપ્પા